IPL 6ની મુંબઈ અને ચેન્નઈ વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટ મેચ પર અલથાણના એક ફ્લેટમાં સટ્ટો રમાડતા બે બુકીઓને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી 21 જેટલા મોબાઈલ ફોન તથા ટીવી અને રોકડા રૂપિયા મળી અડધા લાખથી વધુની મત્તા પોલીસે કબજે કરી હતી। ક્રાઇમ બ્રાન્ચ પોલીસના ASI શાંતારામ અને ભૂપેન્દ્રસિંહને એવી બાતમી મળી હતી કે અલથાણ ટેનામેન્ટ પાસે આવેલ સૂર્યવંશી એપાર્ટમેન્ટમાં IPL 6ની મુંબઈ અને ચેન્નઈ વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે। જે માહિતીના આધારે પોલીસે ત્યાં દરોડા પાડી ત્યાંથી મેચ પર સટ્ટો રમાડતા પરવટપાટિયા જલારામ સોસાયટીમાં રહેતો 50 વર્ષીય મહાવીર કુંદલાલ લાહોરી અને નારાયણ પ્રસાદ લાલુ પ્રસાદ રાઠીને પોલીસે ઝડપી પાડ્યા હતા। પોલીસે બંને બુકીઓ પાસેથી 21 નંગ મોબાઈલ ફોન, એક LCD ટીવી અને 15,000 રોકડા મળી કુલ્લે ₹51,000ની મત્તા કબજે કરી હતી અને બંને સતોડિયાઓ વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ગઈકાલે સાંજના DCBના માણસોએ સૂર્યવંશી એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 4માં અલથાણ ખટોદરા પોસ્ટ એની હદ છે ત્યાં આગળ IPL મેચ પર સટ્ટા બેટિંગનું જુગાર રમાડવાની માહિતી મળેલી એ સંદર્ભે સૂર્યવંશી એપાર્ટમેન્ટમાં રેડ કરતાં ત્યાં આગળ બે માણસો સ્થળ પર મળી આવેલા। એમાં એક છે મહાવીર લાહોટી અને બીજા છે નારાયણ રાઠી। આ બંને વ્યક્તિઓ પાસેથી ત્યાં આગળ જુગાર રમાડવાના જે જરૂરી સાધનો છે એ ઉપરાંત 21 જેટલા મોબાઈલ ત્યાંથી મળી આવ્યા છે। એમની પાસેથી 15,000 જેટલી કેશ પણ મળી આવી છે। ઉપરાંત એમની પાસે જે ટીવી વગેરે બધું સાધન સામગ્રી મળીને 53,600 રૂપિયાનો મુદ્દામાલ ગઈકાલે જપ્ત કર્યો છે અને એમની સામે ધોરણસરની ફરિયાદ નોંધી અટક કરવામાં આવેલ છે।